હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 અને વિષય ગણિત એકમ 10 10મો અને 100મો ભાગ। અહીં પ્રશ્ન 1 આપેલો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। પહેલામાં એ સેન્ટીમીટર આવશે, બીજામાં 40 પૈસા આવશે। હવે આગળ 3માં સી 50 પૈસા આવશે અને 4માં ડી આવશે, 5માં પણ ડી આવશે અને 6ઠ્ઠામાં સી વિકલ્પ આવશે, 7મામાં બી વિકલ્પ આવશે અને 8મામાં સી વિકલ્પ આવશે। હવે આગળ 9મામાં બી વિકલ્પ આવશે અને 10મામાં સી વિકલ્પ આવશે। અહીં પ્રશ્ન 2 આપેલો છે, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। પહેલી વિધાન ખરું છે, બીજું ખોટું છે, ત્રીજું ખરું છે, ચોથું ખરું છે, પાંચમું ખરું છે, છઠ્ઠું પણ ખરું છે, સાતમું પણ ખરું છે, આઠમું ખરું અને 9મું ખોટું વિધાન છે અને 10મું પણ ખોટું છે। હવે પ્રશ્ન 3, નીચેના જોડકા જોડો। તો પહેલાનું સી આવશે, બીજાનું ઈ આવશે, ત્રીજાનું બી આવશે, ચોથાનું એ અને પાંચમાનું ડી। હવે આગળ પ્રશ્ન 4 છે, તેમાં દુકાનમાં સ્ટેશનરીની એક દુકાનમાં શૈક્ષણિક વસ્તુઓ અને તેના ભાવ નીચે મુજબ છે, તેના આધારે ગણતરી કરી જવાબ આપવાના છે। હવે અહીં 3 બોલપેનની કિંમત કેટલા રૂપિયા થાય, પછી મોહન 15 રૂપિયામાં કેટલી પેન્સિલ ખરીદી શકે, તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે, પછી છે જોસેફ પાસે 300 રૂપિયા છે, તે એક સ્કૂલ બેગ, એક કંપાસ બોક્સ અને એક રબર ખરીદે છે, તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે। પછી 4 છે, સાજિદ એક રબર, એક પેન્સિલ, એક નોટબુક અને એક બોલપેન ખરીદે, તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે। પછી 5મો છે, માજીદ પાસે 1 રૂપિયાના 2 સિક્કા, 2 રૂપિયાનો એક સિક્કો, 5 રૂપિયાનો એક સિક્કો છે, તો તે એક રબર, એક પેન્સિલ ખરીદે તો કેટલા રૂપિયા બાકી રહે। પછી 6ઠ્ઠો છે, એક નોટબુકની કિંમતમાં કેટલી બોલપેન અને કેટલા રબર ખરીદી શકાય। પછી પ્રશ્ન 5 છે, નીચે આપેલા કોષ્ટકમાં વિવિધ દેશોના ચલણી નાણાંનું મૂલ્ય અને તેના ભારતીય રૂપિયામાં બદલાવીએ ત્યારે મળતું મૂલ્ય આપેલ છે, તેના આધારે આપેલ દાખલા ગણો। અહીં કોષ્ટક આપેલું છે, અહીં દાખલો 1 છે, એનો જવાબ આ પ્રમાણે છે। પછી આ બીજો દાખલો છે, તેનો જવાબ પણ આ પ્રમાણે છે। હવે આ ચોથો દાખલો છે, આ 5મો દાખલો છે। પછી આ 6ઠ્ઠા દાખલાનો જવાબ છે, એક જર્મન યુરો, એક યુએસ ડોલરનો તફાવત કેટલો થાય એ। પછી 6 પ્રશ્ન છે કે ધોરણ 5ના બાળકોએ ઊંચી કૂદમાં ભાગ લીધેલ, તેની માહિતી નીચે આપેલ છે, જેના આધારે નીચેના દાખલા ગણો। તો એક બીજા દાખલાનો જવાબ આ પ્રમાણે, ત્રીજા દાખલાનો ના ચોથા દાખલાનો છે। હવે કોષ્ટક 2 આપેલું છે, કુલ ખાના, ચોરસનો કુલ ખાનાનો ભાગ, દશાંશ અપૂર્ણાંકમાં ખાનાનો ભાગ, એ રીતે। હવે પ્રશ્ન 8, નીચે વિવિધ શહેરો 3 વાગે અને બપોરે 3 વાગે નોંધાયેલ તાપમાનની માહિતી આપેલ છે, તેના આધારે ગણતરી કરી જવાબ આપો। અહીં આ પહેલાનો જવાબ છે, હવે આ બીજાનો જવાબ છે।
હવે આ ત્રીજા દાખલાનો જવાબ પણ આ પ્રમાણે છે. હવે આ ચોથો દાખલો અને આ પાંચમો દાખલો. તો મિત્રો અહીં આ સ્વાધ્યાય પોથી સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.